આજના સમયમાં સમાજના જે મૂભીઓ પંચમાં જાય છે, કોઈને જમીનના વાંધા હોય, કોઈને હેઢાન વાંધા હોય, કોઈને રસ્તાના વાંધા હોય, કોઈ ભાઈઓને ભાગ પાડવામાં વાંધા હોય, એવા પંચમાં તમે જાઓ તો સાચાને સાચો કહેવાની અને ખોટાને ખોટો કહેવાની હિંમત હોય તો જ પંચમાં જવું, નકર પંચમાં જવું નહીં. એક દેરું કાઢીને 3 દેરા નાખીને આવવું એ તો મહાપાપ છે. તમે પંચમાં જાઓ, તમને કોઈએ કીધું કે ભાઈ આ પંચ કહે એમ, પંચ કહીને ખાંભા નાખી જો, પંચ કહીને દડી ખોડી જો, પંચ કહે મને મંજૂર છે, અને એમાં તમે જ્યારે ખોટું કરો કે જેના ગાડે બેસી જાઓ એના ગીત ગાઓ, તેથી તમારે માનવાનું કે દ્વારકાધીશ તમારાથી 2 રાયવા દૂર ખાઈ જાય, તમારા આંગણા ગુજારા થઈ જાય. પંચની માથે ભરોસો કોઈ મૂકી દે અને એ તમે જેની સા પીધી હોય કે જેના કહુંબા પીધા હોય એના ગુણ ગાઓ, એટલે તમારે માનવાનું કે તમે બંધનમાં બંધાઈ ગયા. કોના? તો ઉપરવાળાના. પંચમાં જાઓ, હંમેશા સાચું જ બોલો. જે વસ્તુ સાચાને સાચો કહેવાનું, ખોટાને ખોટો કહેવાનું. તમે જો સાચાને સાચો અને ખોટાને ખોટો નહીં કહો તો પહેલા માણસની જેની ઘરે પંચ ભેગું થયું છે એને હારે તમે પણ ખોટું કરવાવાળાની હારે તમે પણ ગુનેગાર છો ઉપરવાળાના. એટલું માનીને, એટલું વિચારીને પંચમાં નિર્ણય કરવો, નકર પાપના ભાગીદાર બનશો, ઉપરવાળાના દોહારી બનશો. ઘણી જગ્યાએ આવું બને છે કે વારવાર પંચ ભેગું કરવા છતાં પણ માણસનું સીધું થતું નથી. તો એનો મતલબ પંચમાં આવેલા માણસો સાચાને સાચો નથી કહેતા અને ખોટાને ખોટો નથી કહેતા, એટલે વારવાર પંચ બોલાવવામાં આવે છે. તમને કોઈ કહેવા આવે કે ભાઈ પંચમાં તમે આવજો, તો એ ટાઈમે તમારે કહી દેવું જોઈએ કે ભાઈ હું પંચમાં આવું તો હું સાચું બોલીશ. જૂના વખતમાં તમને ખ્યાલ હોય તો પંચ ભેગું થયેલું, એક જગ્યાએ હેઢાના વાંધા હતા, 2 ભાઈઓની જમીનના ભાગ પાડવાના હતા, પંચ ભેગું થયેલું. એવા ટાઈમે ત્યાં નાગ દેવતા નીકળ્યા, પણ કોઈ માણસે પંચમાંથી એવું કીધું કે આ નાગ બાપા જ્યાં હાલે ત્યાં હેઢો સીધો આપણે કરવાનો છે. હેઢો કોઈનો વાંકો હોય છે, આ નાગ બાપા હાલે ત્યાં હેઢો આપણે કરી નાખવાનો. નાગ બાપા હાલતા જતા હતા, એમાં વચ્ચે એક એવો ખાપો આવી ગયો, નાગ બાપા શિરાઈ ગયા, પણ નાગ બાપાના 2 ભાગ થઈ ગયા, પણ નાગ બાપા સીધા હાલ્યા હતા. એવી જ રીતે તમે પંચમાં જાઓ, તમે સાચું બોલજો. જે ન્યાય હોય, ન્યાય અન્યાયનું સાચું કહેજો. આજે સમાજની ટાવર પર્સનાલિટી છે, સમાજના મોટા મોટા માણસો છે, પંચમાં જવા લાયક માણસો છે, એ તમે બધાય પંચમાં જાઓ તો સાચું કહેજો, અને સાચાને સાચો કહેજો અને ખોટાને ખોટો કહેજો. કોઈ ખોટું કરતો હોય તો એ ટાઈમે ચારે એને કહી દેજો કે ભાઈ આ તારી ભૂલ છે, તું ખોટો છો. તો સમાજમાં આવા નાની નાની મેટર છે એને કોર્ટમાં પહોંચ્યા પહેલાં અહીંયા સોર્ટ આઉટ થઈ જશે. ક્યાં? ગામડે, ગામમાં, ઘરે. આ પંચનો મતલબ છે. અતિ લાગ્યું હોય તો માફ કર્યો. જય શ્રી કૃષ્ણ.